ઈચ્છા થઈ કે આ બધા જે વાનર સેના છે એ રામ લખી અને પથ્થર એ નાખે છે દરિયાની અંદર અને પુલ બનશે તેના કરતાં લાવને હું જ પરીક્ષા કરી જવું કે એક પથ્થર લઈને અંદર નાખી જવું. પણ આ બધા દેખે છે માટે ખૂબ દૂર સુધી ભગવાન ગયા રામ, અને પછી એક પથ્થર લીધો અને પછી દરિયાની અંદર નાખ્યો, ડૂબી ગયો. બીજો લીધો, એ પણ ડૂબી ગયો. ત્રીજો લીધો, એ પણ ડૂબી ગયો. એટલે એમની પાસે જ હનુમાનજી એ પોતે બિરાજમાન હતા. જ્યાં ભગવાન હોય રામ, ત્યાં એ હનુમાનજી એ સાક્ષાત એમનું સ્વરૂપ એ હોય છે. એટલે એ તરત પ્રગટ થયા અને પછી રામને કહ્યું કે પ્રભુ, આપ જેને તરછોડો છો એ તો ડૂબવાનો જ. તમે જેને અપનાવો છો, હાથ ઉપર રાખો છો, એ તો તરવાનો. ત્યારે આવું હનુમાનજીએ રામને કહ્યું. ત્યારે હનુમાનજી એ જોઈ અને જે રામ હતા એ ખુશ થઈ ગયા કે હનુમાન, હું તો એટલું જ માનતો કે તું માત્ર બળવાન છે, પણ તું બુદ્ધિમાન છે. બુદ્ધિમત્તામ વરિષ્ઠામ, બુદ્ધિઓમાં પણ તું શ્રેષ્ઠ છે. માટે રામ એ હનુમાનજીને ભેટ્યા હતા. આમ રામને પણ પોતે પરીક્ષા કરવાની ઈચ્છા થઈ તો એ પોતે એ હનુમાનજી એ જોયું કે રામ પણ પોતે એ પરીક્ષા કરે છે. માટે આવી રીતે પણ એક વખત ઇન્દ્રદેવ હતા, એમને પણ પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. કોની? ધર્મરાજા યુધિષ્ઠિરની. જ્યારે પાંચે પાંડવો અને દ્રૌપદી છઠ્ઠી, આ 6 જણ એ કેદારનાથથી ઉપર જતા નિર્વાહરણ પંથ આવે છે. એ નિર્વાણ પંથની જે છે ત્યાંથી એ પસાર થતા હતા. તેવા સમયે વારાફરતી બધાએ દેહ છોડી દીધો. આ યુધિષ્ઠિર જે હતા એમની સાથે એક કૂતરો હતો. એ કૂતરો એ સાથે ને સાથે જતો હતો. એટલે ઇન્દ્રદેવની ઈચ્છા થઈ પરીક્ષા કરવાની, ધર્મરાજા યુધિષ્ઠિરની. એટલે પોતે રથ લઈને આવ્યા અને આ જે હતા યુધિષ્ઠિર એમને કહ્યું કે હું તમને લેવા માટે આવ્યો છું, આપને સ્વર્ગમાં આવવાનું છે, આ રથની અંદર બેસી જાઓ, પરંતુ આ કૂતરાને છોડી દો. ત્યારે આ ધર્મરાજા એ પોતે છોડવા માટે તૈયાર થયા.